હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસમાં આપણે એએમયુ શું છે એની ચર્ચા કરી હતી. એટમિક માસ કોને કહેવાય એની ચર્ચા કરી અને ત્યારબાદ મોલિક્યુલર માસ કોને કહેવાય મતલબ પરમાણુય દર અને આણ્વીય દર એની આપણે ચર્ચા કરી હતી. જે એએમયુ છે જેને આપણે નામ આપીએ છીએ એટમિક માસ યુનિટ, આપ સૌને ખબર છે આ એએમયુ ને આપણે યુ વડે પણ ઘણીવાર દર્શાવતા હોઈએ છીએ. માત્ર યુ, સ્મોલ યુ લખવામાં આવે છે એનો મતલબ થાય છે યુનિફાઈડ માસ. તો તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે એટમિક માસ યુનિટ જે છે એ જ યુનિફાઈડ માસ પણ છે. તો આ વસ્તુને ધ્યાનથી સમજીએ આપણે. ઘણી વખતે એએમયુ લખેલો હશે તો ઘણી વખતે એકલો યુ પણ લખેલો હોઈ શકે. કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. એએમયુ એ જ યુનિફાઈડ માસ છે. આજે આપણે વાત કરવી છે મોલર માસની. મોલર માસ ધેટ મીન્સ મોલર દર. મોલર માસ મતલબ મોલર દર. એટલે આનો મતલબ જો સ્પષ્ટ કરવો હોય તો એવો થાય કે એક મોલનું દર, એક મોલનું દર એને શું કહેવાય? મોલર દર. એક મોલનું દર, એક મોલ એટલે કેટલી એન્ટિટી અથવા કેટલા પાર્ટિકલ્સ ભેગા થાય તો એક મોલ બને બેટા? એવોગેડ્રો નંબર જેટલા. એવોગેડ્રો નંબર શું છે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ જો ભેગા થાય તો એક મોલ બને. અને એ બધાનું જ્યારે હું દર કરું તો એને મોલર દર કહેવાય. એ બધાનું જો હું ભેગું દર કરું તો એને શું કહેવાય? મોલર દર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે મોલર દર છે એને હું બે ભાગમાં ડિવાઈડ કરી શકું છું. મોલર દર જે છે એ બે પ્રકારના હોય છે. એકને કહેવામાં આવે છે ગ્રામ પરમાણ્વીય દર અને બીજાને કહેવામાં આવે છે ગ્રામ આણ્વીય દર. તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે ગ્રામ પરમાણ્વીય દર મતલબ પરમાણુના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દર. પરમાણુના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દર. બેટા ફરી એકવાર યાદ કરાવું, દર અને વજન બે અલગ અલગ વસ્તુ છે. ખરેખર તો ગુરુત્વાકર્ષણની અસર લાગે, વજન ગુરુત્વાકર્ષણની અસર હેઠળ વજન માપવામાં આવે છે, જ્યારે દર જે છે એ અચળ હોય. મતલબ કે તમે પૃથ્વી પર જે વજન જે પદાર્થનું કરો છો, ચંદ્ર પર એ પદાર્થનું એટલું જ વજન ન હોય પણ દર એનો કોન્સ્ટન્ટ હોય. પણ એમાંથી ક્યારેય કદાપી કોઈ ક્વેશ્ચન નથી આવેલો, એમાં ટાઈમ પાસ કરવાનો કોઈ અર્થ નથી. પણ આપણે કેમિસ્ટ્રીની અંદર દર અને વજન બધું સમાન લઈને ચાલીશું. આ મગજમાં ફિટ રાખજો. ફિઝિક્સની અંદર તમે દર અને વજન બે અલગ અલગ ગણશો, પણ આપણે દર અને વજન બે સમાન ગણીને ચાલીશું બેટા. તો પરમાણુના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દર એને આપણે શું નામ આપીએ છીએ? ગ્રામ પરમાણ્વીય દર. પરમાણુના એક મોલનું છે આ. ગ્રામ આણ્વીય દર કોને કહેવાય? તો ગ્રામ આણ્વીય દર એટલે અણુના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દર. અણુના એક મોલ લેવામાં આવે અને એનું દર જો ગ્રામમાં દર્શાવવામાં આવે તો એને આપણે ગ્રામ આણ્વીય દર કહીશું. અને પરમાણુના એક મોલ લઈ એને ગ્રામમાં દર્શાવવામાં આવે તો એને આપણે ગ્રામ પરમાણ્વીય દર કહીશું. બોલો, ખ્યાલ આવે છે બેટા? હવે પરમાણુના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દર. હવે હું તમને ત્રણ અલગ અલગ વસ્તુ કહું છું, ધ્યાનથી સમજજો. ધારો કે તમારી પાસે છે નાઇટ્રોજન અને હું અહીંયા લખું છું 14 AMU. શું લખું છું? 14 AMU લખું છું. તો તમને એક ખબર પડવી જોઈએ કે આ 14 એટમિક માસ યુનિટ એ નાઇટ્રોજનના એક સિંગલ પરમાણુનો દર છે. નાઇટ્રોજનના એક સિંગલ પરમાણુનું દર મતલબ કે 14 એટમિક માસ યુનિટ. આને જો મારે ગ્રામમાં રજૂ કરવું હોય બેટા તો શું થાય? 14 * 1/Na આટલા ગ્રામ થાય. હવે તમને પ્રશ્ન ના હોવો જોઈએ કે આ શું થયું? 1/Na યાદ કરો. AMU ને 1/Na વડે પણ રજૂ કરી શકાય. યાદ છે તમને? આપણે AMU ને રજૂ કરવાની પદ્ધતિ શું હતી? એક AMU બરાબર કેટલા ગ્રામ બેટા? 1.67 × 10 ની -24 ગ્રામ.
1.67 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત ગ્રામ જે છે એક AMU બરાબર તો 1/NA કરવામાં આવે તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એ ભાગાકાર કરીશું એટલે આપણને એ જ કિંમત મળે. આને ત્રીજી રીત બતાવો તો આવું કંઈક લખાય 14 into 1.67 into 10⁻⁻24 ગ્રામ. આ ગણો કે આ ગણો સમાન જ છે, આ પણ સમાન જ છે. ફરક એ છે કે અહીંયા AMU લખેલું છે પાછળ, જ્યારે આ બંનેમાં ગ્રામ લખેલું છે. બેટા જો કન્ફ્યુઝ ના થશો, બિલકુલ બરોબર ધ્યાનથી વાતને સમજશો તો આગળ જે છે એ નંબર બદલાય છે પણ પાછળ બી તો બદલાયો. આને આવે સમાન જ છે. 1/NA કરશો કે 14 into 1.67 into 10⁻⁻24 કરશો, આન્સર તમારો સેમ જ આવશે. આ જે મેં લખ્યું છે આ એક સિંગલ નાઇટ્રોજન પરમાણુનું વજન છે. એક N પરમાણુનું વજન, એક પરમાણુનું દળ છે. આ વજન પણ બોલું છું હું, જુઓ તમે, દળ પણ બોલું છું, વજન પણ બોલું છું. કેમ? કેમેસ્ટ્રીમાં દળ અને વજનને આપણે સમાન માનીએ છીએ, ફિઝિક્સમાં એ અલગ છે, મગજમાં ફિટ કરી લેજો. તો એક પરમાણુનું દળ લેવામાં આવે તો 14 AMU અથવા 14 into 1/NA ગ્રામ અથવા 14 into 1.67 into 10⁻⁻24 ગ્રામ. ખ્યાલ આવે છે? પણ આપણે શું નક્કી કરવું છે? 1 ગ્રામ આણ્વીય દળ. ગ્રામ આણ્વીય દળ જે છે એ શું છે? તો એક પરમાણુના અથવા કોઈ પણ પરમાણુના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ. હવે નાઇટ્રોજનના 1 મોલ એટલે કેટલા? આટલું દળ કોનું આવ્યું બેટા? એક નાઇટ્રોજન પરમાણુ. 1 મોલમાં કેટલા નાઇટ્રોજન પરમાણુ? ધારો કે હું લખું કે મારી પાસે 1 મોલ નાઇટ્રોજન પરમાણુ છે, તો આ 1 મોલ નાઇટ્રોજન પરમાણુનો અર્થ શું થાય કે મારી પાસે 6.022 into 10⁻23 નાઇટ્રોજન પરમાણુ છે. રાઈટ? 1 મોલ નાઇટ્રોજન પરમાણુ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નાઇટ્રોજન પરમાણુ થાય કે નહીં? રાઈટ? પરંતુ મારે શું કરવું છે કે આ પરમાણુઓનું દળ ટોટલ કરવું છે. મારી પાસે એક પરમાણુનું દળ તો છે કે નહીં? આ એક પરમાણુનું જે દળ છે તો એને હું અહીંયા લખીશ કે 14 ગુણાકારમાં 1.67 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત ગુણાકારમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. શું કર્યું બેટા? સમજો. આ જે દળ છે એ કેટલા પરમાણુનું છે? આ ગ્રામ કેટલા પરમાણુના? એક નાઇટ્રોજન પરમાણુ. એક નાઇટ્રોજન પરમાણુનું દળ છે આ. હવે જો એક નાઇટ્રોજન પરમાણુનું દળ આટલું હોય તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નાઇટ્રોજન પરમાણુનું દળ કેટલું? તો શું કર્યું? આ ગુણાકારમાં n, આ ગુણાકારમાં n કરીશું તો હવે આ જે છે 1.67 into 10⁻⁻24 શું છે? 1/NA. શું છે? 1/NA. તો અહીંયા શું લખાય? 14 into 1/NA. અને આ તો NA છે જ. NA શું થઈ જાય? કેન્સલ. તો અહીંયા શું આવે? 14. શું આવે? 14. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર એક પરમાણુનું પણ 14, એક મોલનું પણ 14. બેટા બંનેમાં બહુ મોટો ફરક છે. આ AMU અને અહીં આવશે ગ્રામ. 1 મોલ નાઇટ્રોજન પરમાણુ બરાબર 14 ગ્રામ. તો એનો મતલબ એ થયો કે જે એક પરમાણુનું વજન છે નંબરમાં, એ જ નંબર 1 મોલ પરમાણુ માટે પણ આવે છે. ફરક એ છે પાછળ અહીં AMU છે એટલે એ એક નાઇટ્રોજન પરમાણુનું દર કે અહીં ગ્રામ છે એ 1 મોલ નાઇટ્રોજન પરમાણુનું દર કે. ગ્રામ એ 1 મોલ નાઇટ્રોજન પરમાણુ માટે વપરાય, AMU એ એક સિંગલ નાઇટ્રોજન પરમાણુ માટે વપરાય. દીકરા ફરી સમજજો, એક સિંગલ નાઇટ્રોજન પરમાણુને જોવો શક્ય નથી. એક સિંગલ નાઇટ્રોજન પરમાણુ આપણને નરી આંખે દેખાતો નથી. એનું દર તમે 14 AMU કહી શકો છો. પણ 1 મોલ નાઇટ્રોજન પરમાણુ જ્યારે હું ભેગા કરીશ તો 1 મોલમાં કેટલી સંખ્યા હોય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આટલી સંખ્યામાં નાઇટ્રોજન હું ભેગા કરું, એમાં પ્રત્યેક નાઇટ્રોજનનું આટલું દર છે તો આટલા બધા નાઇટ્રોજનનું દર કેટલું? તો એનો ગુણાકાર કરો. 1.67 into 10⁻⁻24 એ એક AMU ની કિંમત છે.
એની જગ્યા પર 1/n લખાય, તમને ખબર હશે. લાસ્ટ લેક્ચરને ધ્યાનથી જો તમે જોયું છે તો આ પોઈન્ટ તમને ખ્યાલ હશે જ. અને આ જે છે આ તો એવોગેડ્રો નંબર છે જ બેટા, Na, તો અહીંયા Na લખ્યું, આની જગ્યા પર 1/n, Na કેન્સલ, તો 14 ગ્રામ આન્સર આવી ગયો. આ 14 ગ્રામ એ ગ્રામ પરમાણ્વીય દર કહેવાય. શું કહેવાય? ગ્રામ પરમાણ્વીય દર. ગ્રામ પરમાણ્વીય દર કોનું? નાઇટ્રોજનનું 14 ગ્રામ. ચલો બીજું એક ઉદાહરણ આપું તમને. આપણે અત્યારે આ ગ્રામ પરમાણ્વીય દરની વાત ચાલે છે, પછી હું ગ્રામ આણ્વીય દરની વાત કરીશ. ઓકે, આ પોઈન્ટ હજુ બાકી છે આપણો. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ નંબર 1 થઈ ગયું નાઇટ્રોજન. બીજું એક એક્ઝામ્પલ લઈએ. માનો કે તમારી પાસે છે ઓક્સિજન. ઓક્સિજન, હવે બેટા ઓક્સિજન જે છે એનું AMU માં માસ કેટલું? તો એક્ઝેક્ટ જોઈએ તો 15.998. 15.998, પરંતુ આપણે એને શું ગણીએ છીએ? 16 AMU ગણીએ છીએ. 16 એટમિક માસ યુનિટ. આ 16 એટમિક માસ યુનિટ જ્યારે પણ બેટા કોઈ પણ પરમાણુની પાછળ જે કિંમત લખાય છે, જે નંબર લખાય છે, નંબરની પાછળ AMU લખવામાં આવે તો મગજમાં ફિટ કરી લો કે AMU છે શું? એટમિક માસ યુનિટ છે. શું છે? એટમિક માસ યુનિટ છે. આને મારે ગ્રામમાં લેવું છે તો શું લખીશ બોલો? AMU ની જગ્યા પર હું શું લખી શકું? 1/Na. આટલા શું થઈ ગયા? ગ્રામ. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે 1/Na આપણે AMU ની જગ્યા પર લખી શકીએ. ઇવન 1/Na ની જગ્યા પર આ પણ લખી શકાય. તો ત્રીજી પદ્ધતિ શું છે? 16 ગુણાકારમાં 1.67 ગુણાકારમાં 10⁻²4 ગ્રામ. આવું પણ લખાય. આ બધું જ સમાન જ છે, ખાલી અહીં AMU લખેલ છે અને પાછળ અહીંયા ગ્રામ લખેલ છે. ક્લિયર છે બધા? આ એક સિંગલ ઓક્સિજન પરમાણુનું દર આવ્યું. એક સિંગલ ઓક્સિજન પરમાણુનું દર. હવે મારે 1 મોલ ઓક્સિજન પરમાણુ લેવા છે. 1 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર કેટલા પરમાણુ? બોલો. 1 મોલ ઓક્સિજન પરમાણુ એટલે કેટલા પરમાણુ? એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ બેટા. 6.022 into 10⁻23 પરમાણુ થાય કે નહીં? જેને તમે Na પરમાણુ પણ કહી શકો. આ શું આવી ગઈ? પરમાણુની સંખ્યા. Na કેમ લખાય? એવોગેડ્રો નંબર છે. તો આ શું આવી ગઈ બેટા? પરમાણુની સંખ્યા આવી ગઈ. ક્લિયર છે? 1 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ થાય. ઓકે, ચલો. હવે તમારી પાસે એક ઓક્સિજન પરમાણુનું દર છે, આ રહ્યું. તો આપણી પાસે આટલા ઓક્સિજન પરમાણુ છે, એનું દર શોધવાનું છે. તો અહીંયા હું એક યુનિટરી મેથડ લખું છું. સાદું વ્યાજ જે રીતે શોધીએ એ યુનિટરી મેથડ છે. આ એ જ લખ્યું છે, પણ થોડું વધારે ઇલેબરેટ કરીને સમજાવું તો અહીંયા લખાય કે એક ઓક્સિજન પરમાણુનું દર બરાબર 16 ગુણાકારમાં 1/Na ગ્રામ લખાય ને? આ રહ્યું જુઓ, 16 ગુણાકારમાં 1/Na ગ્રામ. એક ઓક્સિજન પરમાણુનું દર. મારે 1 મોલ ઓક્સિજન પરમાણુ લેવા છે, એટલે કેટલા પરમાણુ લેવા છે? Na. તો અહીંયા હું લખીશ તો Na પરમાણુનું દર બરાબર કેટલા? તો અહીંયા આવશે 16 ગુણાકારમાં 1/Na ગુણાકારમાં Na. બેટા અગેન Na શું થાય? કેન્સલ. તો 16 ગ્રામ જવાબ આવે. 16 ગ્રામ કોનું દર આવ્યું? 1 મોલ ઓક્સિજન પરમાણુનું દર 16 ગ્રામ થાય. હવે તમે એ જુઓ, અહીંયા બે એક્ઝામ્પલ થી એક કન્ક્લુઝન પર આપણે પહોંચી રહ્યા છીએ કે જે એક સિંગલ પરમાણુનું દર આવે છે એ જ નંબર 1 મોલ પરમાણુનો આવે છે. એક સિંગલ પરમાણુ માટે 14 નંબર છે, તો એક મોલ પરમાણુ માટે પણ 14 નંબર છે. ફરક છે પાછળના એકમમાં. અહીં છે AMU, અહીં છે ગ્રામ. સિમિલરલી એક સિંગલ પરમાણુનું દર આવે છે 16 AMU, અહીં એક મોલ પરમાણુનું દર આવે છે 16 ગ્રામ. મતલબ નંબર સેમ છે, એકમ બદલાય છે. જો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે AMU અથવા ગ્રામ બધું સમાન છે. ના બેટા, ઘણો ફરક છે. 16 ગ્રામ ઓક્સિજન લેવામાં આવે એટલે 1 મોલ ઓક્સિજનનું દર થયું.
1 મોલ ઓક્સિજન પરમાણુનું દર થઈ ગઈ, પરંતુ જેમ તમને એમ કહેવામાં આવે એક સિંગલ ઓક્સિજન પરમાણુનું દર જણાવો, તો એક સિંગલ ઓક્સિજન પરમાણુનું દર કેટલું આવે? 16 AM. ઓકે. હા, બીજી એક વાત અહીંયા તમારે ધ્યાન રાખવાની છે, જ્યાં મોટા ભાગના સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે જો હું અહીં લખું કે 1 મોલ ઓક્સિજન પરમાણુનું દર, 1 મોલ ઓક્સિજન પરમાણુનું દર, તો એને આપણે મોલર દર કહી શકીએ, બિલકુલ કહી શકીએ. એને આપણે ગ્રામ પરમાણુવીય દર પણ કહી શકીએ. શું કહી શકો છો? ગ્રામ પરમાણુવીય દર પણ કહેવામાં આવે છે. હવે ધારો કે હું એવું લખીને આપું કે મારી પાસે 1 ગ્રામ પરમાણુ ઓક્સિજન છે, 1 ગ્રામ પરમાણુ ઓક્સિજન. તો 1 ગ્રામ પરમાણુનો મતલબ એવો નથી કે ઓક્સિજનના 1 ગ્રામ. 1 ગ્રામ પરમાણુનો મતલબ છે 1 મોલ ઓક્સિજન. હવે આ ટર્મ જે છે એ લેંગ્વેજ એવી છે કે જેના કારણે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે. એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. જો તમને 1 ગ્રામ પરમાણુ પૂછાય, 1 ગ્રામ, તો જેટલા લખ્યા હોય એટલા તમારા મોલ થઈ જશે. ધારો કે અહીંયા તમને એવું લખીને આપે કે 2 ગ્રામ પરમાણુ હિલિયમ, 2 ગ્રામ પરમાણુ હિલિયમ, તો આનો મતલબ શું કરશો બેટા? આનો મતલબ કરશો 2 મોલ હિલિયમ. ટૂંકમાં 2 ગ્રામ પરમાણુ તો 2 મોલ હિલિયમ. ઓકે. પરંતુ જો તમને થોડીક લેંગ્વેજ બદલી દે અને લેંગ્વેજમાં કદાચ એવું લખીને આપે, ક્યાં લખું? ચલો અહીં લખી દો. ચલો ધ્યાન રાખો, લેંગ્વેજમાં થોડોક ફેરફાર કરીને આપે, એવું કે 2 ગ્રામ હિલિયમ પરમાણુ, તો આ 2 ગ્રામ જ છે, હિલિયમના 2 ગ્રામ થયા. ટૂંકમાં ગ્રામ પરમાણુ ભેગો હોય, જોડાયેલો હોય, ગ્રામ પરમાણુ ભેગો હોય તો એને મોલ ટર્મ ગણીશું. ગ્રામ પરમાણુ, તમે અહીં જુઓ, ગ્રામ પરમાણુય તત્વ, ગ્રામ પરમાણુ જ્યારે પણ ભેગો હોય તો એને મોલ જ ગણીશું આપણે. ધ્યાન રાખો. ક્લિયર છે? કોઈ ડાઉટ? સમજ પડે છે બેટા? ધ્યાન રાખો બેટા, 1 ગ્રામ પરમાણુ લખેલું હોય કે 2 ગ્રામ પરમાણુ લખ્યું હોય, ટૂંકમાં ગ્રામ પરમાણુ જ્યારે વર્ડ ભેગો હોય તો એને મોલ જ ગણવાના રહેશે. પરંતુ જો ગ્રામ પછી પરમાણુની સંજ્ઞા અને પછી પરમાણુ છે, તો 2 ગ્રામ હિલિયમ પરમાણુ, તો આ હિલિયમનું વજન આપ્યું છે. જ્યારે 2 ગ્રામ પરમાણુ હિલિયમ, તો આ હિલિયમના મોલ આપ્યા છે. ક્લિયર છે વાત? સમજ પડે છે બેટા? તો આ પોઈન્ટને બરોબર ધ્યાનમાં રાખજો અને નોટ કરો, પછી ઓર એક્ઝામ્પલ્સ આપણે સમજીએ. ચલો બેટા, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે સમજીએ. ધારો કે તમને આપેલું છે 11 સોડિયમ 23, 11 સોડિયમ 23, અને અહીં જો તમને એમ પૂછવામાં આવે કે 1 સોડિયમ પરમાણુનું દર જણાવો, 1 સોડિયમ પરમાણુનું દર, તો એ કેટલું થાય? 23 AMU. કેટલું થાય? 23 AMU. હવે ડાયરેક્ટ આવડવું જોઈએ. અત્યાર સુધી મેં તમને સિસ્ટમ શીખવાડી કે ગણતરી થાય કેવી રીતે. આનું ગ્રામમાં વજન લાવવું હોય તો શું કરીએ છીએ? 1/NA, 23 ગુણ્યા 1/NA, અથવા તો શું કરીએ છીએ આપણે? 23 ગુણ્યા 1/NA, અને અથવા 1/NA ને દૂર કરી અને 1.67 into 10⁻24 ગ્રામ પણ આપણે લખીએ છીએ. તો આ પદ્ધતિ આગળના 2 એક્ઝામ્પલમાં શીખવાડી. હવે ડાયરેક્ટ આવડવું જોઈએ કે 1 સોડિયમ પરમાણુનું દર 23 AMU, અને અહીં લખીએ 1 મોલ સોડિયમ પરમાણુ, 1 મોલ સોડિયમ પરમાણુનું દર 23 ગ્રામ થાય. આ બંને નંબર ભલે સેમ છે, પાછળના એકમ અલગ છે. આ 1 સોડિયમ પરમાણુ જે તમે કે હું ડાયરેક્ટ જોઈ શકતા નથી, નરી આંખે આપણને એ દેખાતો નથી, જ્યારે 1 મોલ સોડિયમ પરમાણુ મતલબ કે 6.022 ગુણ્યા 10⁻23 એટલે ટ્રિલિયન ઓફ ટ્રિલિયન્સ, ઘણા બધા પરમાણુ ભેગા થયા અને પછી 23 ગ્રામ જેટલું વજન આપ્યું. 6.022
ગુણ્યા 10 ની 23 ઘાત સોડિયમ પરમાણુ ભેગા થાય તો આ ઓલવેઝ નંબર તો સેમ જ રહેશે, ખાલી પાછળનો શું બદલાય? એકમ. હવે અહીં મેં લખ્યું 1 મોલ સોડિયમ પરમાણુ દર. આની જગ્યા પર તમને એવું પણ લખીને આપે 1 ગ્રામ પરમાણુ સોડિયમ. 1 ગ્રામ પરમાણુ સોડિયમ મતલબ 23 ગ્રામ. કેમ? કારણ કે તમને શીખવાડ્યું કે ગ્રામ પરમાણુ જ્યારે ભેગું લખેલું હોય તો એને આપણે 1 મોલ જ કહીએ છીએ. અહીંયા 1 છે એટલે જો આ 2 હોત તો 23 ગુણ્યા 2 કરતા આપણે. બોલો ખ્યાલ આવે છે કે નહીં બેટા? તો તમારા દિમાગમાં બિલકુલ ક્લિયર રહેવું જોઈએ કે AMU આવે એટલે એક સિંગલ પરમાણુનું દર. જો આપણી પાસે 23 ગ્રામ આવે છે, ઉદાહરણ છે આ 23 ગ્રામ આવે છે તો એ 1 મોલ પરમાણુનો દર છે. AMU હોય તો શું હશે બેટા? એટલો જ નંબર AMU માં 1 પરમાણુનો દર, અને 1 મોલ પરમાણુ ભેગા થાય તો એટલો જ નંબર પણ ગ્રામ થઈ જશે. આ ફરક છે. ક્લિયર છે બધાને? આપણે આ વાત કરી કોની? ગ્રામ પરમાણુ દર. હવે બીજો જે પાર્ટ છે એ છે આપણો ગ્રામ આણ્વીય દર. ગ્રામ આણ્વીય દર. ગ્રામ આણ્વીય દર બી. હવે આ ગ્રામ આણ્વીય દર શું છે? તો બહુ સિમ્પલ છે. વાત કરીએ એ પ્રમાણે 1 મોલ અણુનું દર, ચાહે અણુ કોઈ પણ લેવામાં આવે, એ અણુ સંયોજનનો હોય કે તત્વનો હોય, 1 મોલ અણુનો દર લેવામાં આવે એટલે એ ગ્રામ આણ્વીય દર કહેવાશે. 1 મોલ અણુનો દર એટલે શું થાય બેટા? ગ્રામ આણ્વીય દર થશે. ધ્યાન રાખજો. ઉદાહરણ આપો. માનો કે તમને એમ કહેવામાં આવે કે 1 H2O ના અણુનો દર, એક જ પાણીનો અણુ છે, સિંગલ પાણીનો અણુ, એનું દર જો નક્કી કરીએ તો કેટલું આવે? 18 AMU. એક H2O ના અણુનું દર કેટલું? 18 AMU. કેવી રીતે 18 આવે? તમને ખબર પડવી જોઈએ. હાઇડ્રોજનના AMU કેટલા? 1. એવા કેટલા છે? 2. ઓક્સિજનના કેટલા? 16. 16 + 2 કેટલા થાય? 18. ગણતરી હવે તો આવડવી જોઈએ તમને. હાઇડ્રોજનનો AMU માં દર કેટલો બેટા? 1. એવા કેટલા હાઇડ્રોજન છે? 2. તો 2 AMU. ઓક્સિજનનું AMU કેટલું થાય? 16. 2 + 16 કેટલા થાય? 18. તો અહીંયા તમે લખી શકો 18 AMU. એક H2O ના અણુનું દર 18 AMU. પણ જો તમને એમ પૂછાય કે 1 મોલ H2O ના અણુનું દર કેટલું થાય? 1 મોલ H2O ના અણુનું દર કેટલું? જો 1 મોલ અણુ લેવામાં આવે તો એમાં કેટલા અણુ હોય બેટા? 6.022 × 10 ની 23 ઘાત. તો 18 ગુણાકારમાં 1/Na ઇન્ટુ Na. હવે શોર્ટમાં ખબર પડવી જોઈએ આ શું કરું છું. આ AMU ને ગ્રામમાં કેવી રીતે કન્વર્ટ કરાય? 18 × 1/Na અથવા 18 ગુણાકારમાં 1.67 × 10 ની -24 ઘાત ગ્રામ. તો આ છે 18 × 1/Na. રાઈટ? આ 18 × 1/Na અહીંયા મૂકી દીધા એટલે AMU નું થઈ ગયું ગ્રામમાં, અને ગુણ્યા એવોગાડ્રો નંબર. Na શું થાય? કેન્સલ. 18 ગ્રામ. 18 ગ્રામ કોનું દર આવ્યું બેટા? 1 મોલ H2O નું. એટલે આને આપણે નામ આપીશું આણ્વીય દર. કોનું આણ્વીય દર? H2O નું આણ્વીય દર. પાણીના અણુનું આણ્વીય દર. પણ આ આણ્વીય દર કેવું? ગ્રામમાં છે. તો અહીંયા શબ્દ શું આવે? ગ્રામ આણ્વીય દર. એકલું આણ્વીય દર પાછું એક અણુનું થઈ જાય. આપણે ગ્રામ આણ્વીય દર લખવાનું. તો ગ્રામ આણ્વીય દર કેટલું થાય? 18 ગ્રામ. હવે સમજો વાતને. આને બીજી રીતે હું લખું તો એક H2O ના અણુનું દર 18 AMU અથવા 18 × 1/Na. તો એવોગાડ્રો નંબર જેટલા અણુનું કેટલું? તો પણ આ સૂત્ર આવે બેટા. બોલો ખબર પડે છે કે નહીં? જો કન્ફ્યુઝ ના થતા વાતને બરોબર સમજજો, નહીં તો તમે ગેરંટી તકલીફમાં મુકાઈ જશો અને આના એક્ઝામ્પલ્સ નહીં કરી શકો. રિપીટેડલી આ વિડિયોને જોજો બેટા. હું શું કહેવા માંગુ છું? ધારો કે હું લખું મારી પાસે એક H2O નું દર કેટલું છે? 18 × 1/Na. આ ગ્રામમાં આવ્યું. રાઈટ?
હવે એ કન્ફ્યુઝન ના હોવું જોઈએ કે આ કેવી રીતે આવે, આની તો સમજ આપી છે મેં તમને. તો અહીં મારી પાસે છે કે એવોગેડ્રો નંબર એ H2O હોય એટલે આ 1 મોલ H2O થયા, એનું દર કેટલો, તો આ એને ક્યાં જાય ઉપર, તો ફાઇનલ આન્સર શું આવે 18 ગુણ્યા 1/Na ઇન્ટુ એને કેન્સલ થાય, આન્સર શું આવે બેટા 18 ગ્રામ. એટલે તમે આ રીતે ગણતરી કરો કે આ રીતે ગણતરી કરો, એકની એક જ વાત છે, જવાબ તમારો શું આવશે 18 ગ્રામ. આ ગ્રામ આણ્વીય દર આવે કોનો H2O, જેને તમે મોલર દર પણ કહી શકો છો. એટલે હવે હું અહીંયા શબ્દ વાપરું છું મોલર દર બરાબર ગ્રામ આણ્વીય દર પણ કહેવાય એને, અને એને પરમાણુ હોય તો ગ્રામ પરમાણ્વીય દર પણ કહેવામાં આવે છે. મોલર દરને ગ્રામ આણ્વીય દર અથવા ગ્રામ પરમાણ્વીય દર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે બધાને? હવે જુઓ કેટલાક ઉદાહરણ આપું છું, ધ્યાનથી સમજજો. હું તમને એમ કહું કે મારી પાસે 1 મોલ H2O છે, તો એની સંખ્યા કેટલી થાય બેટા? 1 મોલ H2O માં સંખ્યા કેટલી થાય બોલો? એવોગેડ્રો નંબર જેટલી. વેરી ગુડ. 6.022 ગુણાકારમાં 10⁻23 H2O ની સંખ્યા થાય. એનું દર કેટલું થાય? આ 1 મોલનું દર તો 18 ગ્રામ. કેટલું થાય? 18 ગ્રામ. માનો કે હું લખું મારી પાસે 1 મોલ NH3 છે, 1 મોલ NH3, તો નાઇટ્રોજનનો પરમાણુ દર કેટલો બેટા? 14. અને હાઇડ્રોજનના કેટલા? 3. શું થાય? 17. ચલો 1 મોલ અમોનિયા બરાબર સંખ્યા કેટલી થાય એની? સંખ્યા થાય 6.022 ગુણાકારમાં 10⁻23 અને દર કેટલું થાય એનું? 17 ગ્રામ. દર કેટલું થાય? 17 ગ્રામ. ધારો કે હું લખું મારી પાસે છે 1 મોલ H2SO4, તો સંખ્યા કેટલી થાય? સેમ 6.022 ગુણ્યા 10⁻23, જેને શોર્ટમાં આપણે એને કહીએ છીએ, એવોગેડ્રો નંબર કહીએ છીએ. પણ હવે આનું દર કેટલું થાય બેટા? તો હાઇડ્રોજન કેટલા છે? 2. સલ્ફર 1. એક સલ્ફરનું પરમાણ્વીય દર, ગ્રામ પરમાણ્વીય દર 32. ઓક્સિજન 4 છે, એક ઓક્સિજનના 16 હોય તો 16 ગુણાકારમાં 4 કેટલા થાય? 64. એટલે ઓક્સિજનનું 64, સલ્ફરનું 32, હાઇડ્રોજનનું 2. હું ટોટલ કરીને લખું છું, 4 ઓક્સિજનનું ભેગું લખું છું, તો આ શું થયું? 8 અને આ શું થયું? 9. તો અહીં તમારો આન્સર શું આવે? 98 ગ્રામ. 98 ગ્રામ. ધારો કે હું લખું મારી પાસે છે 1 મોલ યુરિયા NH2CO NH2. આ યુરિયાનું સૂત્ર છે દીકરા, યાદ રાખજો. 1 મોલ NH2CO NH2 that means 1 મોલ યુરિયા છે. આ યુરિયા એટલે કેટલા યુરિયાના અણુ? 6.022 ગુણ્યા 10⁻23 યુરિયાના અણુ થાય. આમાં નાઇટ્રોજન કેટલા દેખાય છે તમને? નાઇટ્રોજન કેટલા દેખાય છે? 2. તો 2 નાઇટ્રોજન એટલે 14 ગુણાકારમાં 2 કેટલા થાય? 28. હાઇડ્રોજન કેટલા છે? 4. તો એનું દર કેટલું થવાનું? 4. કાર્બન 1 છે, એનું દર કેટલું થવાનું? 12. કાર્બન 12 એ કાર્બનનો મુખ્ય આઇસોટોપ છે, મુખ્ય સમસ્થાનિક છે. અને ઓક્સિજનનું કેટલું થવાનું? 16. ઓક્સિજન 16, કાર્બન 12, હાઇડ્રોજન 4 અને નાઇટ્રોજન 14 એવા 2 છે. આનું તમે ટોટલ કરશો તો 8 ને 2 10 ને 4 14 અને 6 2 ઉપર થશે, નીચે 60 થઈ જશે. તો આ વજન કેટલું થયું બેટા? 60 ગ્રામ થયું. કેટલું થયું? 60 ગ્રામ. એટલે તમારા દિમાગમાં ક્લિયર રહેવું જોઈએ કે 1 મોલ H2O નું જે દર આવે છે એ જ 1 મોલ અમોનિયાનું દર ના હોય, એ જ 1 મોલ H2SO4 નું દર ન હોય, કે એ જ 1 મોલ યુરિયાનું દર પણ ન હોય. બધાના 1 મોલના દર અલગ અલગ, પણ જે છે એ અચળ. મતલબ 1 મોલ યુરિયાનું દર આજે 60 ગ્રામ છે તો આવતીકાલે 60 જ રહેશે. ગમે ત્યારે તમે જોશો એ 60 જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે. સિમિલરલી 1 મોલ H2SO4 લઈશું તો એનું દર 98 ગ્રામ છે તો 98 જ રહેશે.
1 મોલ અમોનિયાનો દર 17 ગ્રામ છે તો એ 17 જ રહેશે. આ તમારા દિમાગમાં ક્લિયર રહેવું છે. ક્લિયર, ખ્યાલ આવી ગયો? આ મેં અહીં 1 મોલ H2O, આ એની સંખ્યા, આ એનો દર. આ જે દર આવ્યું એને બેટા ગ્રામ પરમાણુય દર કહીશું કે ગ્રામ આણ્વીય દર? જવાબ આપો. જો ધ્યાન રાખજો, આ શું છે? સંયોજન. અને આ સંયોજન હોય તો તમારે આ જે બધા દર આવ્યા એ સંયોજનના 1 મોલ અણુના દર છે. તો આને તમે નામ આપી શકો ગ્રામ આણ્વીય દર. શું નામ આપી શકો? ગ્રામ આણ્વીય દર. ધ્યાન રાખજો, પરમાણુ હોત તો હું ગ્રામ પરમાણ્વીય દર લખતો, પણ અહીં બધા અણુ છે, સંયોજનના અણુ છે, માટે શબ્દ શું લખાય? ગ્રામ આણ્વીય દર એવું લખવું પડશે. ખ્યાલ આવે છે બધાને? ચલો, હવે તમારી પાસે એવો જો પ્રશ્ન તમને આપી દેવામાં આવે કે તમારી પાસે છે 4 ગ્રામ પરમાણુ હિલિયમમાં આવેલા પરમાણુની સંખ્યા જણાવો. આવો પ્રશ્ન તમને આપવામાં આવ્યો છે. શું કહે છે? 4 ગ્રામ પરમાણુ હિલિયમમાં આવેલા પરમાણુની સંખ્યા જણાવો. કેટલા લોકો કરી શકે? વિડિયોને પોઝ કરો, કેલ્ક્યુલેશન કરો અને ત્યારબાદ હું જે એનો આન્સર અથવા એની કેલ્ક્યુલેશન તમને બતાવું છું એની સાથે એની કમ્પેર કરો. ચલો, શબ્દ શું છે બેટા? 4 ગ્રામ પરમાણુ હિલિયમ છે. 4 ગ્રામ પરમાણુ હિલિયમ છે. શું કરી શકાય? બોલો. 4 ગ્રામ પરમાણુનો મતલબ થાય 4. ઘણા લોકો આવું કરશે, મોલ બરાબર દર ભાગ્યા પરમાણ્વીય દર. દર કેટલો? 4. પરમાણુ દર કેટલું હિલિયમનું? 4. કારણ કે હિલિયમને લખાય કેવી રીતે? 2He4. તો ઉપરનું દર એ પરમાણ્વીય દર. તો મોલ કેટલા આવ્યા? 1. અને 1 મોલમાં સંખ્યા કેટલી? આવો કેટલો નંબર છે. જો આવું ગણતરી કરી છે તો આ ખોટી ગણતરી છે. આ તમારી ગણતરી કેવી છે બેટા? ખોટી છે. કેમ ખોટી છે? કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ 4 ગ્રામ પરમાણુ, ગ્રામ પરમાણુ શબ્દ જ્યારે પણ લખાય તો એ ગ્રામ પરમાણુ એ મોલની રજૂઆત કરે છે. એટલે તમને ખબર રહેવું જોઈએ 4 ગ્રામ પરમાણુ હિલિયમ બરાબર 4 મોલ હિલિયમ. 4 મોલ હિલિયમ. 1 મોલ હિલિયમમાં કેટલા પરમાણુ? આવો કેટલો નંબર જેટલા. તો 4 મોલમાં કેટલા? તો અહીંયા તમે લખી શકો 4 મોલ હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર, હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર શું કરીશું? બોલો. 4 ગુણાકારમાં એવોગાડ્રો નંબર. તમે ફાઇનલ આન્સર આનું મલ્ટીપ્લિકેશન કરીને પણ આપી શકો અથવા 4 એને કરીને પણ લખી શકો. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તમારે ટર્મને સમજવાની છે. ટર્મ શું આપી છે? 4 ગ્રામ પરમાણુ. તો આ 4 ગ્રામ પરમાણુ શબ્દ જ્યારે પણ લખાય તો એ તમારા દિમાગમાં રહેવું છે કે ગ્રામ પરમાણુ શબ્દ સરે શું શીખવાડ્યું છે? ગ્રામ પરમાણુ શબ્દ એટલે મોલ થાય. એવી રીતે ગ્રામ આણ્વીય દર લખેલું હોય. ધારો કે તમને આવો કોઈ પ્રશ્ન, ચલો આ નોટ કરો, પછી હું તમને ગ્રામ અણુની પણ વાત કરું. ઝડપથી આને નોટ કરી લો. થઈ ગયું બેટા? જો આ થોડું કન્ફ્યુઝિંગ છે, તમે વ્યવસ્થિત સમજશો નહીં તો તકલીફ તમને જરૂર પડશે આમાં. પણ તમે પ્રેક્ટિસ કરતા જશો, ફરીથી આને સમજતા જશો તો જરૂર તમારા દિમાગમાં ક્લિયર થશે પિક્ચર. ધારો કે તમને એમ કહેવામાં આવે કે તમારી પાસે છે 10 ગ્રામ અણુ H2O. 10 ગ્રામ અણુ શું આપેલું છે? H2O આપેલું. ગ્રામ અણુ એટલે શું? તો જ્યારે પણ તમને ગ્રામ અણુ શબ્દ દેખાય એટલે એ મોલ છે. તો આ એક્ચ્યુઅલમાં શું છે? 10 મોલ H2O. ખ્યાલ આવે છે કે નહીં? ધારો કે તમને એમ લખીને આપે કે મારી પાસે છે 20 ગ્રામ અણુ અમોનિયા. તો આનો મતલબ થાય 20 ગ્રામ અણુ આપેલ છે એટલે આ 20 મોલ અમોનિયા છે. 20 મોલ અમોનિયા.
ધારો કે તમને એવું લખીને આપે છે કે તમારી પાસે છે 17 ગ્રામ અમોનિયા અણુ, 17 ગ્રામ અમોનિયા અણુ. તો આ 17 ગ્રામ એ વજન જ છે, દર જ છે, એ મોલ નથી. કારણ કે ગ્રામ અણુ જ્યારે ભેગું આપેલું હોય તો એ મોલ છે, પણ ગ્રામ અમોનિયા અણુ, અમોનિયા સંજ્ઞા વચ્ચે આવી ગઈ, અણુ પાછળ ગયો, તો આ એનું દર જ છે, આ દર જ છે બેટા, મોલ નથી. ખ્યાલ આવી ગયો છે કે નહીં? તો આ કન્ફ્યુઝિંગ વાતો છે એ થોડીક તમારે વ્યવસ્થિત સમજવી પડશે, નહીં તો તમે 100% આમાં મિસ્ટેક કરી શકો છો. એટલે ગણતરીમાં તમને તકલીફ પડશે નહીં, તો દાખલા ગણવામાં તમને ખૂબ તકલીફ પડશે જો આ ટર્મને તમે નહીં સમજ્યા તો. ઘણીવાર 4 ગ્રામ પરમાણુની ગણતરી આ 1 મોલ, તો ઓપ્શનમાં 1 મોલ પણ હશે ને ઓપ્શનની એટલે ઓપ્શનમાં 1 મોલના અણુની સંખ્યા પણ હશે અને 4 મોલ અણુની સંખ્યા પણ હશે. અને તમને 1 મોલની દેખાશે, તમે જવાબ ટીક કરી દેશો, ત્યારબાદ ખ્યાલ આવશે કે મેં તો મિસ્ટેક કરી. પણ શું થાય પછી? એ ચેન્જ નહીં થઈ શકે. એકવાર પેપર પર બબલ થઈ ગયો, રાઉન્ડ કરી નાખ્યું, પછી તમે એને ચેન્જ નહીં કરી શકો. ઓકે બેટા? એક નાના પોઈન્ટની ચર્ચા કરી લેવી છે અને એ પોઈન્ટ છે એક્ચ્યુઅલ માસ અથવા ચોક્કસ દર. એક્ચ્યુઅલ માસ અથવા ચોક્કસ દર શું છે? તો અહીંયા લખી શકાય એક પરમાણુ અથવા એક અણુનું ગ્રામમાં દર્શાવેલ દર. એક પરમાણુ હોય કે એક અણુ હોય, એનું ગ્રામમાં દર્શાવેલ જે દર છે એને આપણે શું નામ આપીશું? એક્ચ્યુઅલ માસ. એક્ચ્યુઅલ માસ અથવા ચોક્કસ દર કહીશું. જેમ કે ઉદાહરણ તરીકે કહું કે મારી પાસે છે એક નાઇટ્રોજન પરમાણુ, તો આ એક નાઇટ્રોજન પરમાણુનું 14 એટમિક માસ યુનિટ, આ શું થયું? પરમાણુય દર. મારે ચોક્કસ દર લખવો હોય તો શું લખાય? 14 into 1.67 into 10⁻24 ગ્રામ. આ જે આવ્યું એને ગ્રામમાં દર્શાવેલ દર હોય તો એને આપણે ચોક્કસ દર કહીશું. એટલે આને આપણે શું નામ આપીશું? પરમાણુય દર. અને આને આપણે શું નામ આપીશું? ચોક્કસ દર. બોલો બેટા, ખ્યાલ આવે છે? એક સિંગલ પરમાણુનું ગ્રામમાં દર્શાવેલ દર એ એનું ચોક્કસ દર કહેવાય. એવી રીતે અણુ માટે પણ એટલું જ સાચું છે. માનો કે હું કહું મારી પાસે એક કેલ્શિયમ કાર્બોનેટ અણુ છે, કેલ્શિયમ કાર્બોનેટનો એક અણુ છે. હવે આ કેલ્શિયમ પરમાણુ છે તો એનો પરમાણુય દર કેટલો? 40 છે. યાદ રહેવો જોઈએ તમને. કાર્બનનો કેટલો હોય? 12. ઓક્સિજનનો કેટલો? 16. 16 ગુણ્યા 3 48. તો આ ટોટલ કરશો તો કેટલું થાય છે? 100. તો અહીં હું લખીશ 100 AMU. તો આ જે 100 AMU આવે છે આ શું છે બેટા? 100 AMU એ એનું પરમાણુય દર છે. સોરી, પરમાણુ નથી, આ અણુ છે, તો આપણે પરમાણુની જગ્યાએ લખીશું આણ્વીય દર. આણ્વીય દર છે. અને જો આ 100 ને હું 1.67 into 10⁻24 ગ્રામ વડે દર્શાવું તો આ એક અણુનું મેં ગ્રામમાં વજન દર્શાવ્યું, અને ગ્રામમાં વજન દર્શાવું તો આને હું એક્ચ્યુઅલ માસ કહી શકું અથવા તો એનું ચોક્કસ દર કહી શકું. ખ્યાલ આવે છે? હવે મને જવાબ આપો કે આને અલગ રીતે દર્શાવવાની કોઈ પદ્ધતિ છે ખરી? બોલો. આ જ દરને અલગ રીતે દર્શાવવાની કોઈ પદ્ધતિ? બિલકુલ છે બેટા, મેં શીખવાડી છે તમને. શું શીખવાડ્યું? 14 into 1/NA ગ્રામ. આ પણ એક શું છે? એક્ચ્યુઅલ દર છે. અને આને કેવી રીતે દર્શાવાય? 100 ગુણાકારમાં 1/NA ગ્રામ. આને પણ આપણે ચોક્કસ દર કહી શકીએ. એટલે આ પણ ચોક્કસ દર છે અને આ પણ ચોક્કસ. એટલે આ રીતે પણ દર્શાવાય છે. બે પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિ વડે તમે એને રજૂ કરી શકો. એટલે હવે હું અહીંયા તમારી પાસે એક 3 ઓપ્શન રાખું છું. તમારી પાસે માનો કે અમોનિયા છે ઉદાહરણ તરીકે. ઓકે, હવે આ અમોનિયામાં હું સૌથી પહેલા લખું છું કે મારી પાસે 17 AMU દર છે.
પછી હું લખું છું મારી પાસે 17 into 1/Na ગ્રામ છે, અને પછી હું લખું છું મારી પાસે 17 ગ્રામ છે. ત્રણે ત્રણ અમોનિયાને જ રિપ્રેઝેન્ટ કરતા હોય તો આ ત્રણે ત્રણ ટર્મમાં શું ફરક છે? AMU જે છે એને યુનિફાઈડ માસ પણ કહેવાય, એટલે ઘણી વખતે 17U વડે પણ એને દર્શાવવામાં આવે છે. મેં વાત કરી એ પ્રમાણે આ યુનિફાઈડ માસ AMU નો શોર્ટમાં લખવામાં આવતી પદ્ધતિ છે યુનિફાઈડ માસ. તો 17 AMU = 17 યુનિફાઈડ માસ. સમજો વાતને. હવે આ 17 યુનિફાઈડ માસ છે તો એને આપણે શું નામ આપીશું? બોલો. પરમાણ્વીય દર. શું નામ આપીશું? પરમાણ્વીય દર. આને શું નામ આપીશું બેટા? આને આપણે નામ આપીશું ચોક્કસ દર. અને આને શું નામ આપીશું? બોલો. ગ્રામ પરમાણ્વીય દર. શું નામ આપીશું? ગ્રામ પરમાણ્વીય દર, જેને બીજું નામ કહેવાય છે મોલર દર. મોલર દર. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે અમોનિયામાં અલગ અલગ રિપ્રેઝન્ટેશનમાં પરમાણ્વીય દર કોણ, ચોક્કસ દર કોણ અને ગ્રામ પરમાણ્વીય દર કોને કહેવામાં આવે એ ખ્યાલ આવવો જોઈએ તમને. ઓકે બેટા, આ ખૂબ મહત્વની વાત કરી છે. હવે થોડીક વાત મારે જે કરવી છે એ તમારે સ્ટડી રિલેટેડ કરવી છે. તમારે ધ્યાન એ રાખવાનું છે તમારું રિઝલ્ટ જો ઓછું આવે છે તો એના પાછળ જવાબદાર વાત શું છે? જુઓ, હું જે પોઈન્ટ અહીંયા લખવાનું છું એ પોઈન્ટને અથવા એ સિસ્ટમ પ્રમાણે શું તમે મહેનત કરી રહ્યા છો? સૌથી પહેલા તમારી અન્ડરસ્ટેન્ડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ માટે મહત્વની વસ્તુ શું છે? તો તમને મળતા વિડિયો લેક્ચર્સ. તમારે કોઈ પણ ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગ મેળવવી છે તો ક્યાંથી એ અન્ડરસ્ટેન્ડિંગ મળશે? લેક્ચર્સથી મળશે. વિડિયો લેક્ચર્સથી તમને એ અન્ડરસ્ટેન્ડિંગ મળશે. હવે વિડિયો લેક્ચરથી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ ગઈ, તમે એને સમજી લીધું, તો સમજી લીધા પછી શું કામ પૂરું થઈ જાય છે? ઘણા વિદ્યાર્થીઓ વિડિયો લેક્ચર જોઈ લે એટલે જાણે એમનું બધું જ કામ પૂરું થઈ ગયું. એકચ્યુઅલી હવે કામ શરૂ થયું, કારણ કે સેકન્ડ પોઈન્ટ આવે છે લર્નિંગ. મતલબ કે તમે એને તૈયાર કરો. તૈયારી તમને યાદ કરવું પડશે ને. સમજણ પડી એનાથી પૂર્ણ નથી થતું, વસ્તુને યાદ પણ કરવી પડે. જેમ કે કેમિસ્ટ્રીની અંદર કોઈ થિયરી મેં તમને શીખવાડી, પણ એ થિયરીમાં ફોર્મ્યુલા જે આપેલા હશે, જે એક્ઝામ્પલ્સ ગણવા માટે મહત્વના છે, તો એ તમારે યાદ કરવા પડશે. તો સેકન્ડ પોઈન્ટ આવે છે લર્નિંગ. થર્ડ પોઈન્ટ, લર્નિંગ પછી શું આવે? સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડીમાં શું આવે? તો સેલ્ફ સ્ટડીની અંદર બે વસ્તુ આવશે. એક MCQ સોલ્વિંગ, MCQ નું સોલ્યુશન કરો તમે, અને કેટલાક પ્રોબ્લેમ સોલ્વિંગ. કેટલાક એક્ઝામ્પલ્સ ને અલગથી સોલ્વ કરો અને MCQ ને પણ અલગથી સોલ્વ કરો. આ કરવું પડશે તમારે. આ કરશો એટલે પ્રેક્ટિસથી તમને ખબર પડશે તમે કેટલા ક્વેશ્ચન્સ કરી શકો છો, કેટલો સમય લાગે છે એના માટે. તમારો વીક પોઈન્ટ કયો છે એ તમે જાતે ઇવેલ્યુએટ કરી શકશો, અને જાતે જો પોતાની ભૂલ ખબર પડી જાય તો ત્યારબાદ એમાં આપણે કરેક્શન લાવી શકીએ, એમાં આપણે પાવરફુલ થવા માટેનો પ્રયત્ન કરી શકીએ. તો સેલ્ફ સ્ટડી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જ્યારે લેક્ચરને સમજી લીધું, એ લેક્ચરને તૈયાર કરી લીધું, એની પ્રેક્ટિસ કરી લીધી. સેલ્ફ સ્ટડીનો મતલબ શું થાય બેટા? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. અને એના પછી ફોર્થ પોઈન્ટ ઇઝ અ રિવિઝન. ફોર્થ પોઈન્ટ ઇઝ અ રિવિઝન. તમારે રિવિઝન કરવું પડશે. જો તમે રિવિઝન કરશો તો પાછો તમને ઘણો લાભ થશે. કારણ કે એકવાર તૈયાર કરેલું કાયમ માટે યાદ નથી રહેવાનું. રિવિઝન કરવું પડશે, વારંવાર એને જોવું પડશે, નહીં તો ભૂલી જશો. જેમ કે એટમિક સ્ટ્રક્ચરમાં હું આજે તમને પૂછું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સૂત્ર બોલું. ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે? તો કદાચ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થશે કે આવું કંઈક ભણ્યા તો હતા પણ શું છે ખબર નથી. હાઇડ્રોજન પરમાણુની અંદર જે હાઇડ્રોજન સ્પેક્ટ્રા હોય છે એમાં નંબર ઓફ લાઇન શોધવાના ફોર્મ્યુલા યાદ કરો. ક્વોન્ટમ નંબર કેવી રીતે નક્કી કરી શકાય છે જુઓ. દ બ્રેગલીનું સમીકરણ શું છે? મેક્સ પ્લાન્ક થિયરી શું છે? શું આ પોઈન્ટ તમને યાદ આવે છે તાત્કાલિક? તો બેટા રિવિઝનથી યાદ આવશે. તો આ સાયકલ છે, આ સાયકલને તમારે ચલાવવી પડશે. લેક્ચર જુઓ, તૈયારી કરો, પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો. લેક્ચર જુઓ, તૈયારી કરો, પ્રેક્ટિસ કરો અને રિવિઝન કરો. આ સાયકલ રેગ્યુલર ચાલશે
તો તમારો સબ્જેક્ટ પર કમાન્ડ વધશે. હવે વાત આવે છે કે તૈયારીમાં ધ્યાન શું રાખવાનું. તો સૌથી પહેલા ધ્યાન રાખજો, મલ્ટિપલ મટીરીયલ ઉપર સહારો રાખવો એ એક ઝેર સમાન છે. ફિક્સ મટીરીયલ જ તમારી સામે હોવા જોઈએ, એના ઉપર જ ભરોસો રાખીને કામ કરવાનું. જેમાં અમે અહીંયાથી સ્કૂલ જે મટીરીયલ પ્રોવાઈડ કરે છે એ ખૂબ મહત્વના છે, બીકોઝ અમે લોકોએ અલગ અલગ મટીરીયલનો સ્ટડી કર્યો છે અને એ સ્ટડી કર્યા બાદ અમને જે ક્વેશ્ચન્સ અને જે ક્વોલિટી સારી લાગી છે, જે મલ્ટિપલ ટાઈમ્સ ક્વેશ્ચન પૂછાતા હોય છે જે ટોપિકમાંથી, એ ટોપિકમાંથી ક્વેશ્ચન સિલેક્ટ કરી તમારા સમક્ષ રજૂ કરેલા છે. એટલે સ્કૂલ મટીરીયલ ખૂબ મહત્વનું છે. એના પછી સેકન્ડ પોઈન્ટ આવે પ્રીવિયસ યર ક્વેશ્ચન બુક. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ મતલબ લાસ્ટ કેટલાક વર્ષોમાં, છેલ્લા 15, 20, 25 વર્ષોની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ, ચાહે નીટ હોય કે જેઈ હોય, એની અંદર જે ક્વેશ્ચન્સ પૂછાયા છે, ક્વેશ્ચનનું સોલ્યુશન, આ ક્વેશ્ચન પણ તમને સ્કૂલ પ્રોવાઈડ કરશે. મટીરીયલની અંદર જ ઘણા બધા તો આવી જતા હોય છે અને એના ઉપરાંત પણ ઘણા બધા ક્વેશ્ચન્સ અમે તમને આપીશું. તો પ્રીવિયસ યર ક્વેશ્ચનનું સોલ્યુશન કરવું ખૂબ અગત્યનું છે. એના પછી અમે જે નોટ બોર્ડ વર્ક કરીએ છીએ એ બોર્ડ વર્કની નોટ બનાવો. બોર્ડ વર્કની નોટ બનાવો મતલબ જે પણ હું અહીંયા શીખવાડી રહ્યો છું તો કોઈ પણ શિક્ષક તમને જે શીખવાડી રહ્યા છે એની નોટ બનાવો. એ નોટનું રિવિઝન કરવું પડશે વારંવાર, અને વાંચવા માટે જે ટેક્સ્ટ બુક યુઝ કરવાની એ ઓનલી NCERT, નથિંગ એલ્સ, બીજું કંઈ જ નહીં. આના સિવાય તમારી સામે કોઈ મટીરીયલ હોવું જ નહીં. આટલું જ કરવામાં આવશે તો પણ તમે ઘણા આગળ જશો. નીતિન ખંડેલવાલા જે ઓલ ઇન્ડિયા રેન્ક ફર્સ્ટ આવ્યો, એના વર્ડ્સ છે બેટા, 2019માં જે ફર્સ્ટ રેન્ક ગેઇન કરી ચૂક્યો છે નીટની અંદર, 700+ માર્ક્સ લાવ્યો છે દીકરો. એ દીકરાનું એવું કહેવું છે કે NCERT ટેક્સ્ટ બુક 100% તમારી ભગવદ્ ગીતા છે, એને જ ધ્યાન રાખો. એ જ તમારું બાઇબલ, એ જ પુરાણ, એ જ ભગવદ્ ગીતા. તમે જે ધર્મમાં માનતા હો એ ધર્મ પ્રમાણે એને જ તમારે સ્ટીક થવાનું છે. અને પ્રીવિયસ યર ક્વેશ્ચનની બુક જે છે એને વારંવાર સોલ્વ કરતા રહો. જે ક્વેશ્ચન છે એ ઘણીવાર રિપીટ થતા હોય છે નીટની અંદર, તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે આ જ વસ્તુને ધ્યાનમાં રાખો. સ્કૂલ મટીરીયલ અમે જે પ્રોવાઈડ કરીએ છીએ બિલકુલ યોગ્ય છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન, બોર્ડ નોટબુક અને NCERT. આના સિવાય તમારે બીજું ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય જોવાની જરૂર નથી. આટલું કરશો તો હું ગેરંટી આપું છું તમારું સિલેક્શન પાક્કું છે, ચાહે એ નીટ હોય કે જેઈ હોય. જેઈમાં થોડા ક્વેશ્ચન્સની આપણે અલગથી પ્રિપરેશન કરવાની થાય, એની હું ચર્ચા અલગથી કરીશ. પણ નીટના સ્ટુડન્ટે તો 100% આના સિવાય કંઈ જોવાની જરૂર નથી. ઓકે બેટા, તો આ જે વાત કરી હતી તમારી પ્રિપરેશનને અનુરૂપ એ મેં વાત કરી છે, તો મહેરબાની કરી અને સ્ટીક થઈ રહેજો. આ 100% સ્ટ્રિક્ટલી ફોલો કરજો, નહીં તો થશે શું કે જેમ જેમ આગળ જશો તેમ તમે ભૂલતા જશો પાછળ. અત્યારે પ્રેક્ટિસ નહીં કરો, આ ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું 11 સાયન્સમાં, ઓકે, કેમેસ્ટ્રીની હું વાત કરું તો એવી રીતે બાકીના સબ્જેક્ટમાં પણ 2 કે 3 ચેપ્ટર થયા જ હશે. તો વાત એ છે કે તમે જો પ્રેક્ટિસ નહીં કરો, તમે જો પ્રયત્ન નહીં કરો, અત્યારે એમ છે કે હજુ ક્યાં સ્કૂલ ઓપન થઈ છે, આ સ્કૂલ ઓપન જ થઈ ગઈ છે એવી માનસિકતાથી તમારે કામ કરવું પડશે. ઓકે, તમને વિડીયો સારો લાગે છે તો કોમેન્ટ કરી જરૂર બતાવજો, વિડીયોને લાઈક જરૂર કરજો. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.